નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આવનારી વાયરમેન પરીક્ષાની તૈયારી માટે આપણે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં એઝ પર સિલેબસ અભ્યાસક્રમ મુજબ આપણે એમસીક્યુ કરાવી રહ્યા છે, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કરાવી રહ્યા છે જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ મદદરૂપ થશે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે આ એક્ઝામ રિલેટેડ અમે આ ચેનલ પર કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે. અને આપ સૌ જાણો છો તેમ જે વાયરમેન પરીક્ષા 13 ડિસેમ્બર 2025ના રોજ થવાની હતી એ હાલ પૂરતી મુલતવી રખાઈ છે અને એક્ઝામની નવી તારીખ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓ હજુ પણ તૈયારી નથી કરી, જે વિદ્યાર્થીઓએ હજુ પણ તૈયારી નથી કરી, તૈયારી કરવા માંગે છે, પરીક્ષા આપવા માંગે છે, એક્ઝામ પાસ કરવા માંગે છે અને સરકારી નોકરી મેળવવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર કૌશલ્ય બેચ અવેલેબલ છે કે જેમાં પાર્ટ એ અને બી ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. તેમજ તમને દરેક લેક્ચર્સની પીડીએફ મટીરિયલ સ્વરૂપે આપવામાં આવશે અને ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ. ના કોર્સની ફી એમ તો 2999 રૂપિયા છે, પણ એના પર તમને એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળશે. એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળી રહેશે અને ડિસ્કાઉન્ટ મેળવ્યા પછી કોર્સની પ્રાઇસ થઈ જશે 2099 રૂપિયા, જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોર્સ પરચેસ કરતી વખતે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે WIRE30 WIRE30. ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. ઘણા બધા વિદ્યાર્થી કોર્સમાં એનરોલ કરી લીધું છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, કૌશલ્ય બેચ તમારી તૈયારીમાં તમને ખૂબ જ મદદરૂપ થશે અને એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મેળવવા માટે કૂપન કોડ જરૂરથી એપ્લાય કરજો. તો આપણે આગળ વધીએ એમસીક્યુ તરફ. હમણાં સુધી આપણે જે એમસીક્યુ કરેલા છે તે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. સિલેબસને અનુલક્ષીને આપણે એમસીક્યુ કરાવી રહ્યા છીએ અને એની આજુબાજુના જેટલા પણ કન્સેપ્ટ હોય તે પણ હું તમને સમજાવી રહ્યો છું, એટલે જો એમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછાય તો તમને આવડી જાય. ઓકે, તો આજનો એમસીક્યુ, સારા વિદ્યુત ચાલકની કઈ વિશેષતા હોવી જોઈએ? 4 ઓપ્શન આપેલા છે. ઓછી વિશિષ્ટ પ્રતિકાર એટલે કે લો સ્પેસિફિક રેઝિસ્ટન્સ, ઊંચી ડાઇલેક્ટ્રિક શક્તિ હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ઓછી ટેન્સાઇલ શક્તિ લો ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ઓછી ગલન બિંદુ લો મેલ્ટિંગ પોઈન્ટ. ઓકે, જેમ કે પદાર્થ સુવાહક, અવાહક અને અર્ધવાહક. બરાબર છે. હવે અહીંયા આપણને આપેલું છે સારા વિદ્યુત ચાલક, એટલે કે અંગ્રેજીમાં જો કહેવું હોય તો કંડક્ટર, કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. બરાબર છે. તો એ સમજવા પહેલા આપણે જે વિદ્યુત પ્રવાહ અને અવરોધ વિશે વાત કરી લઈએ. વિદ્યુત પ્રવાહ કે જેને અંગ્રેજીમાં કરંટ કહીએ છીએ આપણે, સિમ્બોલ છે I અને તેનો એકમ છે એમ્પિયર. બરાબર છે. અને અવરોધ કે જેને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ કહીએ છીએ, સિમ્બોલ છે R, એકમ છે ઓમ. બરાબર છે. હવે સુવાહક, અવાહક અને અર્ધવાહક. આપણે સુવાહક કોને કહીએ છીએ? કે જે પદાર્થ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે, એટલે કે જેનો અવરોધ કેવો હોય? ખૂબ જ ઓછો, કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે. જો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી? કે ઇલેક્ટ્રિક કરંટ શું છે? તો ફ્લો ઓફ ચાર્જ. બરાબર, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. અને ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, બરાબર, તેને જે અવરોધે છે, કે જેનો પ્રતિકાર કરે છે, તેને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. બરાબર છે. હવે જો સુવાહક, સારો સુવાહક હોય એટલે કે કંડક્ટર, બરાબર, સારો વિદ્યુત ચાલક હોય તો એનો અવરોધ કેવો હોય? ઓછો હોય. અને જો અવરોધ ઓછો હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પર કેવો વહેશે? સારી રીતે વહેશે. ઓકે, તો આપણે જે ક્વેશ્ચન્સ છે કે સારા વિદ્યુત ચાલકની કઈ વિશેષતા હોવી જોઈએ,
તો સારા વિદ્યુત ચાલકની વિશેષતા કઈ હશે? ઓછો વિશિષ્ટ પ્રકાર. સમજાય છે વાતમાં? ઓછો વિશિષ્ટ પ્રતિકાર. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. લો સ્પેસિફિક રેઝિસ્ટન્સ. સમજાય છે વાતમાં? એટલે વિદ્યુત પ્રવાહ અને અવરોધની વ્યાખ્યા તમને આવડવી જોઈએ. બરાબર છે? અવરોધ શું કરે છે, એનું કાર્ય શું છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ઓછી વિશિષ્ટ પ્રતિકાર એટલે કે લો સ્પેસિફિક રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ પ્રતિકાર એટલે શું? અવરોધની જ વાત થાય છે. એટલે આ વસ્તુ સમજજો. જે પણ એમસીક્યુ આપણે કરાવીશું એને આજુબાજુનું બધી જ વસ્તુ કરાવવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમને એક્ઝામમાં મદદરૂપ થઈ શકે. ચાલો, વિદ્યુત પ્રવાહ I બરાબર ફોર્મ્યુલા પણ આપણે જોઈ લઈએ કે જેથી કંઈક એક્ઝામમાં પૂછાઈ જાય તો તમને આવડી જાય. વિદ્યુત પ્રવાહ I નું ફોર્મ્યુલા Q/T. Q એટલે વિદ્યુત ભાર અને T એટલે સમય. બરાબર છે? Q વિદ્યુત ભારનો એકમ શું છે? કુલંબ. બરાબર છે? વિદ્યુત ભારનો એકમ ખાસ ધ્યાન રાખજો, આપણે પૂછાઈ શકે. વિદ્યુત ભારનો એકમ શું છે? કુલંબ. જેને આપણે શેનાથી ઇન્ડિકેટ કરીએ છીએ? કેપિટલ C. અને ટાઈમનો એકમ સેકન્ડ. એટલે કુલંબ પર સેકન્ડ અથવા તો શું? એમ્પિયર. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે? બીજી વસ્તુ કે જે વિદ્યુત પ્રવાહ છે તેમાં આપણે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર, બરાબર, 1 કિલો એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. આ બધા નિયમ પર એટલે કે આ બધા જે રિલેશન છે મિલી એમ્પિયર, એમ્પિયર, કિલો એમ્પિયર, એમ્પિયર વિશે પણ તમને નોલેજ હોવું જોઈએ. એટલે આમાંથી જો કોઈ ક્વેશ્ચન આવી જાય કે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, પછી કે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર, તો તમને આવડવો જોઈએ ક્વેશ્ચન. ઓકે, મેં કીધું તે પ્રમાણે જે પણ આપણે એમસીક્યુ ની ચર્ચા કરીશું તેની આજુબાજુનું પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમને આ એમસીક્યુ નહીં પૂછાય કંઈ નહીં, પણ આ કન્સેપ્ટમાંથી જ કંઈ પૂછાઈ જાય તો પણ તમને આઈડિયા આવે. આપણા જે કોર્સમાં જે એનરોલ થયેલા વિદ્યાર્થીઓ છે તેને ઓલરેડી આપણે કરાવી દીધું છે. બરાબર, તો આ પ્રકારના એમસીક્યુ તમને સરળતાથી આવી જશે. અને જે બીજા વિદ્યાર્થીઓ કે જે જાતે તૈયારી કરી રહ્યા છે તો હું એમને કહીશ કે જ્યારે આપણે આ વિડીયોમાં જેટલા પણ એમસીક્યુ કરાવીએ, 10 કરાવીએ કે 15 કરાવીએ, તો વિડીયો પતે પછી તમારે મને કમેન્ટ કરવાનું છે કે 10 માંથી કેટલા સાચા પડ્યા કે 15 માંથી કેટલા સાચા પડ્યા, કે જેથી મને પણ ખ્યાલ આવે કે તમે કેટલી સિરિયસલી કે ગંભીરતાથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. યાદ રાખજો, પરીક્ષા પાસ કરવા માટે રીડિંગ, રિવિઝન અને પ્રેક્ટિસ અને સિરિયસનેસ, ડિસિપ્લિન સાથે વાંચવાનું રહેવું જોઈએ. તો જ તમે પરીક્ષા પાસ કરી શકો. તમે ખાલી એમ જ આડેધડ વાંચશો કે ખાલી કામ ચલાવ વાંચશો તો પરીક્ષા પાસ થશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા બલ્બમાં સૌથી ઓછી રેઝિસ્ટન્સ પ્રતિકાર હશે? બરાબર, નીચેના પૈકી કયા બલ્બમાં સૌથી ઓછો રેઝિસ્ટન્સ એટલે શું? તો અવરોધ પ્રતિકાર હશે. 4 ઓપ્શન આપેલા છે. એટલે કે બલ્બના રેટિંગ તમને આપેલા છે. જે બલ્બ એ છે તેનું રેટિંગ છે 240 વોલ્ટ, 60 વોટ, 240 વોલ્ટ, 100 વોટ. બલ્બ જે સી છે 240 વોલ્ટ, 200 વોટ, અને બલ્બ જે ડી છે 240 વોલ્ટ, 500 વોટ. હવે આપણે કહેવાનું છે કે કોનો અવરોધ સૌથી ઓછો છે. તો આની અંદર પણ આપણે સમજીએ ફોર્મ્યુલા. બરાબર, જો અહીંયા ગાડી તમને ખ્યાલ તો છે જ કે 240 વોલ્ટ એ વોલ્ટેજ આપેલું છે. આ 60 વોટ શું આપેલું છે? તો પાવર પી, કે જેનો એકમ શું છે? વોટ. બરાબર છે. હવે પાવરના જે ફોર્મ્યુલા છે એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. તો જોઈએ, પાવર ને આપણે કઈ રીતના લખી શકીએ? વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર, P = VI. એ બધાને ખ્યાલ છે. બરાબર, કે જેમાં પાવરનો એકમ શું? તો કે ભાઈ વોટ, એને અંગ્રેજીમાં W થી ઇન્ડિકેટ કરીએ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું? તો કે આ વોલ્ટેજ એટલે કે વોલ્ટ. વિદ્યુત પ્રવાહનો એકમ શું? તો કે ભાઈ એમ્પિયર. બરાબર, કેપિટલ A. હવે આની અંદર જે ઓહ્મ્સ લો છે, ઓહ્મનો નિયમ, V = IR. આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ આખું યુટ્યુબ પર પણ કરાવેલું છે. મોસ્ટ ઓફ ધ ટોપિક કવર કરી દીધેલા છે. જો તમે હજી સુધી નથી જોયા તો જોઈ લેજો, એકદમ સારી રીતે સમજાવેલું છે. ઓકે, હવે જો V = IR છે તો પાવરના ફોર્મ્યુલામાં જો આપણે અહીંયા મૂકીશું તો શું થશે? પાવર P બરાબર V બરાબર શું? IR ગુણ્યા I. એ શું થશે? I નો વર્ગ R.
સમજાય છે વાતમાં? તે જ રીતે વિદ્યુત પ્રવાહ આઈ ને જો સબ્જેક્ટ બનાવીએ તો શું થાય? V/R. સમજાય છે વાતમાં? તો અહીંયા આઈ બરાબર V/R આપણે અહીંયા મૂકીએ આઈ ની જગ્યા પર તો શું થશે? પાવર P બરાબર V/R એટલે શું થશે? V² R. આ 3 ફોર્મ્યુલા છે. ઓકે, આ 3 ફોર્મ્યુલા છે પાવરને રિલેટેડ જે તમને આવડવા જોઈએ. હવે જરા જો અહીંયા આપણને શું આપેલું છે? વોલ્ટેજ આપેલા છે. બલ્બ એ માટે વાત કરીએ. વોલ્ટેજ કેટલા છે? તો કે 240 વોલ્ટ. પાવર કેટલા છે? તો કે ભાઈ 60 વોટ. ને શોધવાનું શું છે? અવરોધ, પ્રતિકાર, રેઝિસ્ટન્સ. તો તમે મને કહો કઈ ફોર્મ્યુલા યુઝ થશે? તો તમે કહેશો P બરાબર V²/R કે V² છેદમાં R. તો જો અહીંયા ગાડી પાવર P બરાબર V²/R ને આપણે શોધવાનું છે શું? R. તો R ને કરતા બનાવીએ તો શું થશે? V²/P. ચલો V કેટલા છે? 240 એટલે કે 240 ગુણ્યા 240 અને પાવર કેટલા છે? તો 60 વોટ. મૂકી દો અહીંયા. જે આન્સર આવે તે તમારો ઓમ ની અંદર આન્સર આવશે. રાઈટ? આ રીતના બલ્બ એ માટે ગણતરી કરી. સેમ વસ્તુ તમારે બલ્બ બી માટે ગણવાનું છે, બલ્બ સી માટે અને બલ્બ ડી માટે. અને ત્યાર પછી તમારે જોવાનું છે કે કયા બલ્બનો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, પ્રતિકાર ઓછો છે. એ ઓપ્શન તમારો સાચો. એટલે કે એ બલ્બનો રેઝિસ્ટન્સ કેવો હશે? અવરોધ કેવો હશે? ઓછો હશે. બરાબર છે? તો તમારે કેલ્ક્યુલેશન ગણતરી કરીને એનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. કમેન્ટ સેક્શનમાં જરૂરથી કરજો. કારણ ઘણા વિદ્યાર્થીઓ ખાલી વિડીયો જોવે છે પણ કમેન્ટ કરતા નથી આન્સર. બરાબર? તો એ જરૂરથી આન્સર કમેન્ટ કરજો. ઓકે, નેક્સ્ટ MCQ તરફ જઈએ. આ પર ખાસ નોટ ડાઉન કરી લેજો, પૂછાય એવું છે. બરાબર? ચાલો, કયો પદાર્થ નેગેટિવ તાપમાન ગુણાંક એટલે કે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ તાપમાન ગુણાંક ધરાવે છે? 4 ઓપ્શન છે. કાર્બન, ટંગસ્ટન, નિક્રોમ, મેંગેનીન. બરાબર? ઇમ્પોર્ટન્ટ MCQ છે. હવે ટેમ્પરેચર કોએફિશિયન્ટ, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. બરાબર? એટલે કે પોઝિટિવ તાપમાન ગુણાંક, નેગેટિવ તાપમાન ગુણાંક. તો પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, પોઝિટિવ તાપમાન ગુણાંક એટલે શું? જો પદાર્થનું આપણે તાપમાન વધારીશું તેનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ પણ શું થાય? વધે. નેગેટિવ એટલે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે શું? તાપમાન વધારશો તો અવરોધ શું થશે? ઘટશે. બરાબર છે? તો આપણને એ જ પૂછેલું છે કે કયા પદાર્થનું તાપમાન ગુણાંક નેગેટિવ ધરાવે છે? કાર્બન, ટંગસ્ટન, નિક્રોમ, મેંગેનીન. તો આન્સર આવશે ઓપ્શન એ, કાર્બન. બરાબર છે? જો જે પણ ધાતુઓ છે જેમ કે ટંગસ્ટન, નિક્રોમ, એમાં કેવું હોય? તાપમાન વધારો તો અવરોધ પણ શું થાય? વધે. જ્યારે જે સેમિકન્ડક્ટર જે છે કાર્બન, જર્મેનિયમ, એ બધા કેવું હોય કે જો તમે તાપમાન વધારો તો અવરોધ શું થાય? ઘટે. એની સમજૂતી પણ મેં અહીંયા મૂકેલી છે, વાંચી લઈએ. કે તાપમાન ગુણાંક, ટેમ્પરેચર કોએફિશિયન્ટ એ દર્શાવે છે કે તાપમાન વધવાથી પદાર્થની વિદ્યુત પ્રતિકાર એટલે કે રેઝિસ્ટન્સ કેવી રીતે બદલાય છે. એને આપણે શું કહીએ છીએ? ટેમ્પરેચર કોએફિશિયન્ટ. પોઝિટિવ તાપમાન ગુણાંક રેઝિસ્ટન્સ સાથે તાપમાન સાથે શું થાય? વધે. તાપમાન વધે તો રેઝિસ્ટન્સ પણ વધે. જેમ કે ધાતુ કઈ? ટંગસ્ટન, નિક્રોમ. બરાબર છે? નેગેટિવ તાપમાન ગુણાંક એટલે શું? રેઝિસ્ટન્સ તાપમાન સાથે ઘટે. કાર્બન એ એવો પદાર્થ છે જેનું રેઝિસ્ટન્સ તાપમાન વધતા શું થાય છે? ઘટે છે. એટલે કે NTC, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. આ ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. બીજી વસ્તુ આમાંથી ઇમ્પોર્ટન્ટ બીજું પૂછાઈ શકે તેવું કે જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે, તાપમાન ગુણાંક, બરાબર, ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર, એનો એકમ ઇમ્પોર્ટન્ટ એકદમ IMP પર ડિગ્રી સેલ્સિયસ. યાદ રાખજો, પર ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ, આ ખાસ નોટ ડાઉન કરી લેજો, પૂછાઈ શકે. આ બે માંથી કઈ પણ, અહીંયા સેલ્સિયસ ની જગ્યાએ કેલ્વિન પણ આપેલું હોય. 1/, પર ડિગ્રી સેલ્સિયસ એટલે શું? 1/, ડિગ્રી સેલ્સિયસ, અને જો એક ઉપર લઈ જાવ તો શું થાય? માઇનસ. તો તાપમાન ગુણાંક, ટેમ્પરેચર કોએફિશિયન્ટ નો એકમ શું છે? પર ડિગ્રી સેલ્સિયસ અથવા તો ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ઓકે,
આગળ વધીએ. 20 નંબરનો MCQ, કેપેસિટન્સ એટલે કે ધારિત ક્ષમતાની એકમ કયો? નો એકમ કયો? બરાબર, મો, હેનરી, ફેરાડે, કુલંબ. હવે હમણાં જ આપણે જોયું કે કુલંબ તો કોનો એકમ છે? વિદ્યુત ભાર. એ હમણાં જોયું ને આપણે, વિદ્યુત ભાર, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ચાર્જ કહેવાય. ખ્યાલ આવે છે વાતમાં? ચાલો, મો કોનો એકમ છે? તો કંડક્ટન્સ, જેને કેપિટલ G થી ઇન્ડિકેટ કરીએ. વિદ્યુત ભારને આપણે કેપિટલ Q થી ઇન્ડિકેટ કરીએ, એનો એકમ કુલંબ. સી, કંડક્ટન્સ G નો એકમ કયો? મો. હેનરી કોનો એકમ? તો ઇન્ડક્ટર, કેપિટલ L. તો ફેરાડે કોનો એકમ છે? કેપેસિટન્સ. બરાબર છે, ધ્યાન આપજો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેપિટલ સી. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. જે ધારિત ક્ષમતા, કેપેસિટન્સ નો એકમ શું છે? ફેરાડે. બરાબર છે. સેમ વસ્તુ અહીંયા પણ 1 માઇક્રો ફેરાડે, 1 મિલી ફેરાડે, 1 નેનો ફેરાડે પૂછાય તો એનું રિલેશન આવડવું જોઈએ, જે આપણે વિદ્યુત પ્રવાહમાં જોયું. હવે આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેવી રીતે વિદ્યુત જે ઇલેક્ટ્રોન છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો પ્રવાહને પ્રતિકાર કોણ કરે? જેને આપણે શું કહીએ? અવરોધ, રેઝિસ્ટન્સ આર. તો સેમ વસ્તુ કંડક્ટન્સ એટલે શું? એનાથી અપોઝિટ. બરાબર, તો કંડક્ટન્સ G બરાબર શું લખાશે? 1/R. આ ફોર્મ્યુલા ખાસ ધ્યાન રાખજો ભાઈ. G, કંડક્ટન્સ G 1/R. જે R નો વ્યસ્ત છે એને શું કહેતા છે? કંડક્ટન્સ. બરાબર. હવે અવરોધનો એકમ શું હતો? ઓમ હતો. ઓમ. એટલે આપણે અહીંયા એકમ લખવું હોય તો આવું લખી શકાય, 1/ઓhm. સમજાય છે વાતમાં? 1/ઓhm. તો જો બની શકે, તમને મો આપેલું છે, કંડક્ટન્સ નો એકમ છે, તો 1/ઓhm છે ને, જે ઉલટાઈ જાય તો એને શું કહેવાય? આ રીતના ઊંધું થઈ જશે તો એને કહેવાય મો. આ ઓમ છે ને આ શું છે? મો. ખ્યાલ આવે? બધી જ વસ્તુ સમજાવું છું. કંડક્ટન્સ G બરાબર 1/R. R નો એકમ શું છે? 1/ઓમ. ને ઓમ ઉલટાઈ જાય તો આ રીતનો ઊંધો ઓમ થશે, એ શું થાય? મો. બીજી રીતે આપવું હોય તો ઓમ ઇન્વર્સ પણ આપી શકે. આ બધા સેમ એકમ છે, ધ્યાન રાખજો. આ 3 તમને એવું કહી દે કે કંડક્ટન્સ G નો એકમ નીચેનામાંથી કયો છે? 1/ઓમ, મો, ઓમ ઇન્વર્સ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો આન્સર આવશે આપેલ તમામ. ખ્યાલ આવે છે વાતમાં? એટલે બધા જ ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવા જોઈએ. બરાબર છે. ચાલો નેક્સ્ટ MCQ. બંધ ક્લોઝડ સ્વિચનું રેઝિસ્ટન્સ કેટલું હોય છે? ચાલો, રેઝિસ્ટન્સ બંધ સ્વિચ. હવે એક સિમ્પલ ઉદાહરણ તરીકે તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ બેટરી, બરાબર, આ એક બલ્બ આપણે કનેક્ટ કરેલો છે આમ, ઓકે, માઇનસ પ્લસ, ને આ એક સ્વિચ કનેક્ટ કરેલી છે જે હમણાં ઓપન છે, ખુલ્લી છે. હવે મને એ કહેવું, હમણાં બલ્બ જે ગ્લો થશે, લાઇટ થશે? ના. કેમ? કારણ કે સ્વિચ ખુલ્લી છે. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો તે સમયે જે અવરોધ, જે સ્વિચ છે, બરાબર, હવે ધારો કે સ્વિચને હું ક્લોઝ કરું છું, એટલે આમ, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થવાનું શરૂ થશે અને બલ્બ શું થશે? ગ્લો થશે. એનો મતલબ એવો થઈ ગયો કે જે અવરોધ છે તે કેવો થઈ ગયો? શૂન્ય. સાદી રીતે સમજાવવું હોય તો, બરાબર છે. એટલે કે બંધ સ્વિચ નું રેઝિસ્ટન્સ કેટલું હોય છે? તો ઓપ્શન એ 0, શૂન્ય. આશે 50 ઓમ, 500 ઓમ, અનંત એ નહીં આવશે. ઓપ્શન એ શૂન્ય. યાદ રાખવાનું છે, ક્લોઝ ધ સ્વિચ, બંધ સ્વિચનો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ કેટલો? તો શૂન્ય. બરાબર છે. તો મેં તમને કીધું તે પ્રમાણે જો બધા MCQમાં આપણે જેટલું એને રિલેટેડ બધી વસ્તુ છે એ બધી જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જે તમારી પરીક્ષામાં મદદરૂપ થાય. એટલે જો પરીક્ષા 13 તારીખે હતી ને પછી મુલતવી રહી ગઈ, તો બધાએ તૈયારી તો કરી જ હશે, વાંચેલું જ હશે. જો તમે સિરિયસ કેન્ડિડેટ છો તો ખાલી એમ જ તમે આપવા જવાનો હોય તો કોઈ મિનિંગ નથી. તો તમે વિડીયો પર નહીં જોશો તો ચાલશે. પણ જે ગંભીર વિદ્યાર્થી છે, જે ગંભીરતાથી તૈયારી કરે છે, એવા વિદ્યાર્થીઓને આ બધા આન્સર આવડતા હશે. અને જો તમને નથી આવડતા, એનો મતલબ તમારા વાંચોમાં કચાશ છે,
તમારે વાંચવામાં થોડી મિસ્ટેક થાય છે, ઇમ્પ્રુવ કરો. કારણ કે આ બધા ક્વેશ્ચનના આન્સર આવડવા જોઈએ, કારણ કે ભૂતકાળની એક્ઝામોમાં પૂછાઈ ગયેલા છે. એવું નહીં કે વાયરમેન, તો એ લેવલની બધી એક્ઝામોમાં આ પ્રકારના સવાલો પૂછાઈ ગયા છે. ઓકે, આગળ વધીએ. અહીંયા લખેલું છે જ્યારે સ્વિચ બંધ હોય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. આ સ્થિતિમાં સ્વિચ એક કંડક્ટર તરીકે કાર્ય કરે છે અને તેનો વિદ્યુત પ્રતિકાર રેઝિસ્ટન્સ લગભગ કેવો હોય છે? શૂન્ય હોય છે. ઓકે ઓકે, ચાલો. જે વિદ્યાર્થીઓએ સેલ્ફ પ્રિપેરેશન કરી છે અથવા કોઈ બીજા પ્લેટફોર્મ થ્રુ પ્રિપેરેશન કરી છે અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો, અને જો તમે હજુ પણ સમય છે આપણી પાસે ને તમે તમારી તૈયારીનું એનાલિસિસ કરવા માંગતા હોય, કારણ કે જો તમે તૈયારી કરી છે અને તમે ટેસ્ટ સિરીઝ આપ્યા વગર જશો તો એ કેવું છે, એક્સપિરિયન્સ બરાબર કરેલો નહીં કહેવાય. એ મારા પોતાના અનુભવથી કહું છું. કારણ કે જો તમે ટેસ્ટ સિરીઝ આપશો તો અને તો જ તમને આઈડિયા હશે કે આપણે ઓનલાઈન જે એક્ઝામ આપવાના છે તો કઈ રીતે આપી શકાશે. તો એના માટે તમારી તૈયારીનું એનાલિસિસ કરવા માટે આપણી એપ્લિકેશન ધ યુટીસી પર ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે, કે જેમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ છે. ટોટલ 63 ટેસ્ટ આપીશું આપણે, જેમાંથી 62 ટેસ્ટ 62 ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ અને એક ફૂલ ટેસ્ટ સિરીઝ આપીશું. ડેમો ટેસ્ટ પણ મૂકેલી છે. ડેમો ટેસ્ટ એપ્લિકેશન પર છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. વધારે માહિતી માટે મોબાઈલ નંબર 6354999091 પર તમે ફોન કરી શકો. અને જે ટેસ્ટ સિરીઝ છે એની પ્રાઇસ છે 449 રૂપિયા. બરાબર, એમાં તમને 63 ટેસ્ટ મળશે. ખ્યાલ આવે છે વાતમાં? 63 ટેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. યાદ રાખો, ટેસ્ટ સિરીઝના જે પણ એમસીક્યુ છે આપણે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લીધા છે, જે પરીક્ષામાં આવી શકે એવા એમસીક્યુ આપણે કવર કરેલા છે. ઓકે, તો આગળ વધીએ એમસીક્યુ તરફ. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. જો થોડું ઘણું ટ્વિસ્ટ કરવું હોય, બરાબર, ટ્વિસ્ટ કરવું હોય તો તમને આની અંદર આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે. જોઈએ, જોજો શું કહે છે. ઓમના નિયમ અનુસાર જો 500 વોલ્ટ વિદ્યુત પુરવઠો એટલે કે ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે, 500 વોલ્ટ વોલ્ટેજ બરાબર આપવામાં આવે અને રેઝિસ્ટન્સ 2K હોય તો કરંટ કેટલો હશે? I. તો પહેલી વસ્તુ, ઓમનો નિયમ બધાને ખ્યાલ હોવો જોઈએ. આપણે યુટ્યુબ પર કરાવેલો જ છે. જો તમને નથી આવડતો વિડીયો જોઈ લો, તમને આ ચેનલ પર સિરીઝમાં મળી રહેશે. ઓમનો નિયમ જે છે તો ફોર્મ્યુલા શું છે? V બરાબર IR. આ ફોર્મ્યુલા છે. વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહ અને અવરોધ. એટલે કે અવરોધ જે છે તો V upon I. આખી વ્યાખ્યા છે, સમજાવેલી છે, જોઈ લેજો. અને આની અંદર V અને I આમાંથી પૂછાતો ક્વેશ્ચન કે જે V સુરેખા I, એટલે કે V અને I નો આલેખ કેવો છે? નો આલેખ સુરેખા કેવો છે? સુરેખા અથવા તો સુરેખ, એટલે કે ઇંગ્લિશમાં કેવો હોય તો લિનિયર. બરાબર, એકદમ સારી રીતે ઉદાહરણ સાથે સમજાવેલું છે વિડીયોમાં. વિડીયો નથી જોયો તો જરૂરથી જોઈ લેજો. હવે જરા જો કે આપણે V બરાબર IR છે ફોર્મ્યુલા, ઓમનો નિયમ. હવે અહીંયા આપણે જે ડેટા આપેલો છે તે જોઈ લઈએ જરા. શું છે? વોલ્ટેજ કેટલા આપેલા છે? 500 વોલ્ટ. અવરોધ કેટલો આપેલો છે? R બરાબર 2K. K એટલે કેટલા? 2000. સમજાય છે વાતમાં? ઓમ. 2K હોય. ખ્યાલ આવે છે વાતમાં? 2K હોય ઓમમાં. ચાલો આ જરા જોજો, 500 વોલ્ટ. તો વિદ્યુત પ્રવાહ I કેટલો હશે? તો આપણે જોઈએ I બરાબર અહીંયા ઓમ. ઘણી બધી જગ્યા છે ને K ને પણ ઓમ ગણતા હોય, પણ આપણે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે. ચાલો, ઓમનો નિયમ શું છે? ઓમનો નિયમ V બરાબર IR. અહીંયા આપણે સબ્જેક્ટ બનાવો, I શોધવાનો છે ને, તો V upon R. ચલો, V કેટલા? 500 વોલ્ટ. R કેટલા છે? 2K. તમે કેટલા કીધા? 2000. 20 કેન્સલ, 5 ચોક 20, 1/4 ને 1/4 એટલે કેટલા? 0.25 એમ્પિયર. સમજાય છે વાતમાં? ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. સિમ્પલ. જો ઘણી બધી ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એમાં K ને પણ ઓમ ગણતા હોય, પણ મેં તમને કીધું તે પ્રમાણે અહીંયા આપણે 2K જ ગણીશું. 2K ઓમ લખેલો છે, એટલે K ને આપણે 1000 એટલે કે 2000 ગણીએ. સમજાય છે વાતમાં? એ પ્રમાણે જ આપણે અહીંયા ગણતરી કરેલી છે.
બરાબર, એટલે 2K એટલે 2000 ઓમ આવી રીતના છાપેલું જ હશે આ સાથે ઓમ એકમ હશે, એટલે એ પ્રમાણે જોજો. એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જો તમને ઓમનો નિયમ આવડતો હોય તો તમે આન્સર આરામથી તમે આપી શકો. બરાબર છે ને, ઓમના નિયમને રિલેટેડ આ પણ વસ્તુ છે તે ખાસ નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ MCQ, ઓમનો નિયમ કયા પર લાગુ પડતો નથી? મેં તમને કીધું ને કે ઓમનો નિયમ V = IR એ અર્ધચાલકો સેમિકન્ડક્ટર પર લાગુ પડતો નથી. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. ઇમ્પોર્ટન્ટ MCQ છે. ડીસી સર્કિટ છે, ઊંચા કરંટ નાના રેઝિસ્ટર બરાબર લાગુ પડે, જ્યારે અર્ધચાલકો એટલે કે સેમિકન્ડક્ટર પર ઓમનો નિયમ લાગુ પડતો નથી. નેક્સ્ટ MCQ, જો વિડીયો તમને ગમતો હોય, જે કન્સેપ્ટ આપણે કરાવીએ છીએ જો તમને યુઝફુલ થતા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો કે જેથી આપણે ટૂંક સમયમાં બીજો નવો વિડીયો પણ લાવીએ MCQ રિલેટેડ. ચલો, સૌથી સામાન્ય પ્રકારનો રેઝિસ્ટર કયો છે? ઓપ્શન એ ફિલ્મ પ્રકાર રેઝિસ્ટર, કાર્બન રેઝિસ્ટર, વાયર વાઉન્ડ રેઝિસ્ટર અને ફ્યુઝિબલ રેઝિસ્ટર. તો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન બી કાર્બન ટાઈપ રેઝિસ્ટર એ સૌથી સામાન્ય પ્રકારનો રેઝિસ્ટર છે. બરાબર છે, સૌથી સામાન્ય પ્રકારનો રેઝિસ્ટર છે કયો? કાર્બન રેઝિસ્ટર. ચલો નેક્સ્ટ MCQ 25 નંબર, નીચેના પૈકી કયા રેઝિસ્ટર કોમ્બિનેશનનું સમકક્ષ રેઝિસ્ટન્સ 1 ઓહ્મ છે? તો આ છે ને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે કે જો તમને થોડું ટ્વિસ્ટેડ કરવું હોય, થોડું ટફ પેપર લાવવું હોય તો આ પ્રકારનું આપી દે. સમજાવવામાં છે કઈ નથી, તમને આવડશે જ. બરાબર, હું તમને આખું સમજાવું છું, પણ થોડું ટફ બનાવવું હોય પેપર તો આ પ્રકારનું તમને આપી દે. એક ન્યુમેરિકલ આપણે આ રીતના કવર કરેલો છે. શું કહે છે? આ કોમ્બિનેશન છે સિરીઝ પેરેલલ સર્કિટ. બરાબર છે, કોમ્બિનેશનનું સમકક્ષ રેઝિસ્ટન્સ એટલે કે ઇક્વેલન્ટ રેઝિસ્ટન્સ, કુલ અવરોધ કે આપણે કેટલો છે? 1 ઓહ્મ. ખ્યાલ આવે વાતમાં? ચાલો, સિરીઝ પેરેલલ કોમ્બિનેશન તો બધાને ખ્યાલ હશે જ. જો નથી ખ્યાલ તો થોડું બતાવી દઈએ આપણે. જો જેમ કે આ બે રેઝિસ્ટર છે, આમ R1 અને R2, તો આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એટલે કે સમતુલ્ય અવરોધ કેટલો થાય? R1 + R2. સિમ્પલ. આને કયું જોડાણ કહેવાય? સિરીઝ કનેક્શન, શ્રેણી જોડાણ. બરાબર છે, અને જો બે અવરોધ આ રીતના કનેક્ટેડ હોય R1 R2 તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 1/R1 + 1/R2. સમજાય છે વાતમાં? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આ રીતના મળશે. અને મેં તમને કીધેલું કે વિડીયો જોયો હોય તો અને કોર્સના વિદ્યાર્થી હોય તો બે અવરોધ આપેલો હોય તો એને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા આપણે આવી રીતના કીધું હતું, R1 × R2/R1 + R2. આ કયું જોડાણ છે? સમાંતર જોડાણ એટલે કે પેરેલલ કનેક્શન. સમજાય છે વાતમાં? R1 × R2/R1 + R2. જ્યારે કેટલા અવરોધ હોય? બે અવરોધ જોડાણમાં હોય આ રીતના. હવે જરા જોજો, ધ્યાન આપજો. એટલે ગાડી તમે નોટ ડાઉન કરતા રહેજો. બરાબર, નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે મેં ક્લિયર કરી દઈશ, જગ્યા ઓછી પડશે. ચાલો, અહીંયા પહેલી જે સર્કિટ આપેલી છે, અહીંયા 4 ઓપ્શન આપેલા છે. જો 1 અને 4, માત્ર 4, 1 અને 2, 1, 2 અને 3, જે 4 ઓપ્શન છે. આ જે 4 સર્કિટ છે તેમાંથી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, કઈ સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ સમતુલ્ય અવરોધ કેટલો છે? 1 ઓહ્મ છે. એ આપણે ગણવાનું છે ને આ પ્રકારના ઓપ્શન આપેલા છે. બરાબર, થોડુંક ટફ ક્રિએટ કરેલું છે એમ સમજો વાતમાં, પણ છે નથી. જરા જોજો, અહીંયા મેં બે રેઝિસ્ટર છે તો આના માટે સમતુલ્ય અવરોધ કેટલો? તો મેં તમને હમણાં જ કીધું કે બે રેઝિસ્ટર હોય તો 2 × 2 / 2 + 2 એટલે કેટલા થાય કે 4/4 બરાબર કેટલા ઓહ્મ આવ્યો? 1 ઓહ્મ. કઈ સર્કિટમાં? આ પહેલી સર્કિટમાં. સમજાય છે વાતમાં? ચાલો, એવી રીતના આનું આપણે ગણી લઈએ. જો સિરીઝમાં હોય તો 4 ને 2 6 ને 3 ને 3 6. સમજાય વાતમાં? આનું કોમ્બિનેશન 4 ને 2 6, 3 ને 3 6. તો આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થશે?
તો 6 ગુણ્યા 6 છેદમાં 6 વત્તા 6, 6 6 36, 6 6 12, તો 12 તાલી 36 3 ઓહ્મ. સમજાય છે વાતમાં? શું કરેલું છે? 4 ને 2 6 સિરીઝ કનેક્શન છે ને, 3 ને 3 6 સિરીઝ કનેક્શન. 6 અને 6 પેરેલલ સમાંતરમાં છે, તો 6 ગુણ્યા 6, 6 વત્તા 6, 6 6 36 12, તો 12 તાલી 36. આ સર્કિટ માટે જોઈએ તો 0.5 અને 0.5 ઓહમ, 0.5 ઓહમ, 0.5 ઓહમ, બરાબર છે. એ કેવું છે? એકબીજાના સમાંતર જોડાણમાં છે. તો અહીંયા આપણે અહીંયા કરી દઈએ. શું થાય? 0.5 ગુણ્યા 0.5 છેદમાં 0.5 વત્તા 0.5, અડધો અડધો. હવે 1.5 ના છેદમાં 0.5 એટલે શું? 1/2, 1/2 કહેવાય ને? ખ્યાલ આવે વાતમાં? તો અહીંયા શું થશે? 0.5 ગુણ્યા 0.5 એટલે શું? 0.25, 5 5 25 થશે ને. અને 0.5 વત્તા 0.5 એટલે 1, અડધો અડધો 1 થાય. તો આનો આન્સર કેટલો? કે 0.25. હવે આ સર્કિટ જોઈએ. આ સર્કિટને જો તમે જો 3 ઓહમ 3 ઓહમ અને 3 ઓહમ પેરેલલ છે, તો અહીંયા મેં આ રીતના ડ્રો કરી દઉં છું, તો તમને થોડું ક્લિયર દેખાય. 3 ઓહમ 3 ઓહમ 3 ઓહમ, બરાબર છે, સમાંતર છે, અને આપણે ઇક્વિવેલન્ટ શોધવાનું છે. ચાલો પહેલા આ બે સર્કિટ, આ બે જે રેઝિસ્ટન્સ છે તેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધીએ. તો શું થાય? 3 ગુણ્યા 3 છેદમાં 3 વત્તા 3. સમજાય છે વાતમાં? મેં શું કરેલું છે? બે સમાંતર છે એનું જ ગણેલું છે ને. તો 3 ગુણ્યા 3 છેદમાં 3 વત્તા 3, 3 તાલી 9, ને 3 ને 3 6. સાદું રૂપ આપીએ તો 3 તાલી 9, 2 તાલી 6, એટલે 3 ના છેદમાં 2. ખ્યાલ આવે? એટલે આ સર્કિટ હવે કેવી બનશે? જો આ બેનું કેટલું આવ્યું? તો કે 3 ના છેદમાં 2. આ એક રેઝિસ્ટર કેટલો છે? 3. સમજાય છે વાતમાં? ચલો હવે આનું સોલ્યુશન આપીએ આપણે, તો શું થશે? હવે આનું પેરેલલ છે એટલે આપણે શું કરીશું? 3 ના છેદમાં 2 ગુણ્યા 3 છેદમાં 3 ના છેદમાં 2 વત્તા 3. સમજાય છે વાતમાં? સમાંતર જોડાણ છે એટલે આવું જ લખેલું. આ ગુણ્યાનો ગુણાકાર છેદમાં આનો સરવાળો, તો શું થશે? 3 તાલી 9 ના છેદમાં 2 ઉપર, અહીંયા લસા 2 અહીંયા જશે એટલે 3 દુ 6, 6 ને 3 9 ના છેદમાં 2, તો કેન્સલ. તો કેટલા આવ્યો આન્સર? 1 ઓહમ. સમજાય છે વાતમાં? વિડીયો પોઝ કરીને બેક કરીને જોઈ લેજો, ખ્યાલ આવી જશે. તો આ જે આપણી સર્કિટ છે તેનો પણ કેટલો આવે છે? 1 ઓહમ. જો આન્સર હવે જોઈ લઈએ આપણે. આ પહેલી સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 1 ઓહમ, આનો 1 ઓહમ, અહીંયા 3 ઓહમ, અને આટલે કેટલો આવે છે? 0.25 ઓહમ. નીચેના પૈકી કયા રેઝિસ્ટર કોમ્બિનેશનનો સમકક્ષ રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 1 ઓહમ છે? 1 અને 4, માત્ર 4, 1 અને 2, 1 2 ને 3. તો ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. 1 અને 2 નો સમતુલ્ય અવરોધ કેટલો છે? 1 ઓહમ છે, જે ગણતરી કરીને કર્યું આપણે. એકદમ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે મેં. આ પ્રકારનો ક્વેશ્ચન પણ પૂછાઈ જાય તમને આવડવું જોઈએ, કારણ કે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસનો જ ક્વેશ્ચન છે અને ઇઝી છે. જો તમે બધું સમજેલા હોય, કન્સેપ્ટ સમજેલા હોય, તો તમને આરામથી આવડે. પછી તમે આમાં આ રીતનું કરવા જશો તો પણ ચાલે. જો આ જે સર્કિટ છે, બરાબર, પેરેલલ, જો આમાં શોર્ટ ટ્રિક પણ મેં તમને સમજાવી દઉં. આવું નહીં કરવું હોય તો કેવું? તો જો સમજાવી દઉં. આ ખાલી બે રેઝિસ્ટરનું લઈને સમજાવવા માટે કહ્યું આપણે. આ રીતનું છે ને, 3 3 પેરેલલમાં છે. ફરીથી દોરીએ સર્કિટ એટલે તમને વધારે આઈડિયા આવે. જોજો શું છે. આમ સર્કિટ છે, 3 ઓહમ 3 ઓહમ 3 ઓહમ. સમાંતર જોડાણનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા શું? 1/R ઇક્વિવેલન્ટ 1/3, 1/3, 1/3. લસા 3 છે તો ઉપર બી 1 + 1 + 1 કેટલા? 3/3 એટલે કેટલા? 1 ઓહમ. આ ઇઝી પર એની કરતા 2 નું લઈને નહીં ગણવું હોય તો આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો આવશે? 1 ઓહમ. આ રીતના પણ તમે ગણી શકો, 3 અવરોધ આપેલા હોય તો. બરાબર છે. તો આ પ્રકારનો એમસીક્યુ એક્ઝામમાં આવી શકે એટલે આપણે તૈયાર રહેવાનું. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ. એક શ્રેણી સર્કિટમાં કુલ વિદ્યુત દબાણ 24 વોલ્ટ છે અને 3 રેઝિસ્ટર 4 ઓહમ, 8 ઓહમ અને 12 ઓહમ
એક શ્રેણી સર્કિટમાં કુલ વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજ 24 વોલ્ટ છે અને શ્રેણીમાં 3 અવરોધ જોડાયેલા છે. કયા કયા? 4, 8 અને 12 ઓહ્મ. તો 8 ઓહ્મ રેઝિસ્ટર પર વિદ્યુત દબાણ કેટલું હશે? બરાબર, જો મેં તમને બતાવું છું. અહીંયા આખી સર્કિટ ડ્રો કરીએ આપણે. આ બેટરી છે અને આ રીતના 3 રેઝિસ્ટર સિરીઝમાં કનેક્ટેડ છે. બેટરી કેટલા વોલ્ટની છે? 24 વોલ્ટ. ચાલો, પહેલો અવરોધ કેટલા છે? તો 4 ઓહ્મ, સેકન્ડ 8 ઓહ્મ અને થર્ડ 12 ઓહ્મ. આપણને શું કીધું છે કે 8 ઓહ્મ રેઝિસ્ટર પર વિદ્યુત દબાણ કેટલું પડશે? આમાં વિદ્યુત દબાણ કેટલું છે 8 ઓહ્મમાં તે આપણે ગણવાનું છે. તો સૌપ્રથમ આપણે આ સર્કિટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધી કાઢીએ. સમજાય છે વાતમાં? પસાર થતો શું શોધીએ? વિદ્યુત પ્રવાહ. I શોધી કાઢીએ. બરાબર, તો ઓહમનો નિયમ જ યુઝ થશે અને 3 રેઝિસ્ટર સિરીઝમાં છે, શ્રેણીમાં છે. તો 4 ને 8 12 ને 12 ને 12 24. કુલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો? તો કે ભાઈ 4 + 8 + 12. આ કલર દેખાય છે ને બધાને? ઓકે. 8 ને 4 12, 12 ને 12 24 ઓહ્મ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આ સર્કિટનો. સમજાય છે વાતમાં? તો જો આ સર્કિટ ડ્રો કરવી હોય તો કેવી રીતના ડ્રો થશે? હવે આ બેટરી ને એક અવરોધ, આ 24 વોલ્ટ અને 24 ઓહ્મ. સમજાય છે વાતમાં? હવે આપણે વિદ્યુત પ્રવાહ શોધવો છે I. તો ઓહમનો નિયમ V = IR. એના પરથી ફોર્મ્યુલા શું? તો I બરાબર શું? V/R. ચલો, V કેટલા? 24 વોલ્ટ અને ઓહ્મ કેટલા? 24 ઓહ્મ. કેન્સલ. તો કેટલો એમ્પિયર કરંટ ફ્લો થાય છે? 1 એમ્પિયર. આ સર્કિટમાંથી ફ્લો થતો કરંટ કેટલો? 1 એમ્પિયર. સમજાય છે વાતમાં? એટલે આ બધા ઓહ્મમાંથી ફ્લો થતો કરંટ કેટલો છે? 1 એમ્પિયર. હવે આપણે શોધવાનું શું છે કે 8 ઓહ્મ રેઝિસ્ટર પર વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજ કેટલા હશે આના પર. તો આમાંથી ફ્લો થતો કરંટ કેટલો? વહેતો પ્રવાહ કેટલો? 1 એમ્પિયર. અને 8 ઓહ્મમાંથી એ વહેતો પ્રવાહ પર કેટલો છે? 1 એમ્પિયર થાય. તો આપણે કહી શકીએ 8 ઓહ્મ નો વોલ્ટેજ V બરાબર ઓહમનો નિયમ જ ડાયરેક્ટ I × R. I કેટલા? 1 એમ્પિયર અને R કેટલા? 8. તો 1 × 8 બરાબર કેટલા? 8 વોલ્ટ. સમજાય છે વાતમાં? સમજાયું બરાબર? ક્લિયર? વિડિયો પોઝ કરજો અને નહીં સમજાય તો બેક જઈને જરા જોઈ લેજો. શાંતિથી સમજો. કઈ છે નથી આમાં, બધું જે સમજાવેલું છે તે જ. તો આનો આન્સર શું હશે? ઓપ્શન બી, 8 વોલ્ટ ઇઝ અવર રાઈટ આન્સર. એટલે આ બધા ન્યુમેરિકલ લેવાનું કારણ એ છે કે આ પ્રકારનું પૂછાઈ જાય તમને. અહીંયા 3 રેઝિસ્ટર આ રીતના શ્રેણીમાં છે. તો પહેલા આપણે કરંટ શોધી કાઢ્યો. પહેલા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું? તો 3 3 નો સરવાળો એટલે 24 ઓહ્મ. ને I = V/R. તો 24/24 1 એમ્પિયર. 8 ઓહ્મનો વોલ્ટેજ કેટલો? તો V = IR. 1 × 8 એટલે કેટલા થયા? 8 વોલ્ટ. સમજાય છે વાતમાં બધાને? આ પ્રકારના MCQ પણ આવી શકે. ચલો, વિટસ્ટોન બ્રિજમાં નલ ડિટેક્ટર તરીકે કયું સાધન ઉપયોગમાં લેવાય છે? આ પણ આપણે સમજાવેલું છે. વિડીયો છે યુટ્યુબ પર, આપણી ચેનલ ઉપર તમે જોઈ શકો. ઓકે. તો વિટસ્ટોન બ્રિજમાં વોલ્ટમીટર, એમીટર, ગેલ્વેનોમીટર કે મલ્ટીમીટર. તો નલ ડિટેક્ટર, બરાબર, જેને બેલેન્સ કન્ડિશન કહેવાય, ફોર્મ્યુલા સાથે ડિરાઈવ કરીને બતાવેલું છે. તો આનો આન્સર આવશે ઓપ્શન સી. ગેલ્વેનોમીટર ઇઝ રાઈટ આન્સર. બરાબર છે? વિટસ્ટોન બ્રિજમાં નલ ડિટેક્ટર તરીકે યુઝ થશે. નેક્સ્ટ MCQ. ઓકે, તો આપણે આટલા MCQ કરાવેલા છે. આશા રાખું કે બધા MCQ નો કન્સેપ્ટ તમને આવડી ગયો હોય અને તમને સમજ પડી હોય, તમે નોટ ડાઉન પણ કરી લીધું હોય અને કેટલા ક્વેશ્ચન તમારા સાચા પડ્યા એ પણ તમે જરૂરથી જણાવજો કમેન્ટમાં. અને જે મેં ક્વેશ્ચન કીધો છે કેલ્ક્યુલેશન વાળો, આનું ગણતરી પર તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મેં કીધું તેમ, જો તમે તૈયારી કરતા છો, કરી રહ્યા છો અને કરવા માંગો છો, પાસ થવા માંગો છો, સરકારી નોકરી મેળવવા માંગો છો, તો આ કૌશલ્ય બેચમાં આ રીતે જ બધી થિયરી ભણાવી છે, જે તમારી તૈયારીમાં, પરીક્ષાની તૈયારીમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ છે કે જેમાં તમારે કોડ વાયર 30 તમારે એપ્લાય કરવાનો છે. એટલે 30% ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે, જેમાં સંપૂર્ણ પાર્થ ANB PDF મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. અને જો તમે ખાલી ટેસ્ટ સિરીઝ જ પરચેસ કરવા માંગતા હોય તો અહીંયા ગાડી તમે ટેસ્ટ સિરીઝ પર પરચેસ કરી શકો, ડેમો ટેસ્ટ આપી શકો,
કે જેમાં તમે જેવી ટેસ્ટ એપ્લાય કરશો, સબમિટ કરશો, બરાબર, તો તમને તમારું રિઝલ્ટ ડિસ્પ્લે થશે, એક્યુરેસી ખ્યાલ આવશે કે આપણે કેટલા એક્યુરેટ આન્સર આપી શકીએ છીએ અને તમારો રેન્ક તમને ખબર પડશે, એટલે તમને આઈડિયા આવશે કે આપણે તૈયારી કરવી છે તો કઈ રીતના કરવી જોઈએ, શું આપણે હજુ ઇમ્પ્રોવાઇઝ કરવાની જરૂર છે. ઓકે, જે તમને 449 રૂપિયામાં ટેસ્ટ સિરીઝ મળી રહેશે. ઓકે, તો આશા રાખું કે તમને આ સેશન ખૂબ જ મદદરૂપ થયો હોય અને તમે પણ ખૂબ જ સારી રીતે વિડીયો જોયો હોય અને જો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે તેને પણ મદદરૂપ થઈ શકે. તો મળીએ ફરીથી બીજા નેક્સ્ટ MCQ સેશનના વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.